આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. એવું લાગે છે કે શકુનીની ચાલ સફળ થઈ ગઈ છે. વિનાશની એક કાળી રાત વધતી જ ચાલી છે, હવે વધી જ રહી છે. એ જ રાતે પેલો મહાઅગ્નિ પ્રગટ થશે, મહાઅગ્નિ, જેમાં પાંડવોના વંશનો સંપૂર્ણ વિનાશ થઈ જશે. હા ભાણિયા, સંપૂર્ણ વિનાશ. હા. તો પેલી તરફ વારણાવર્તના લાક્ષાગૃહમાં મૃત્યુની કાળી છાયા પળે પળે પાંડવો તરફ આગળ વધતી હતી. અને પાંડવો એ આવનારા ભીષણ સંકટથી તદ્દન અજાણ આરામથી પોઢી ગયા હતા. જા સૈરેન્દ્રી, હવે તું પણ વિશ્રામ કરી લે. જી મહારાણીજી. શી વાત છે? ખૂબ મોડું કર્યું તે? એ ડોસલી સૂતી જ નહોતી. મારા તો હાથ દુખી ગયા એના ટાટિયા દાબી દાબીને. અરે મારો ભીમ તો ભોજન કરતાની સાથે જ સૂઈ ગયો. જુઓ, હવે વાતોનો સમય નથી. આખો કાર્યક્રમ ધ્યાનથી સાંભળો. હવે હું જાઉં છું અને બહાર જઈને બીજા સાથીઓને એકઠા કરી તૈયારી કરી લઉં છું. જી. મારા ગયા પશ્ચાત તમે અંદરથી દરવાજા બંધ કરી લેજો અને પોતપોતાના કક્ષની બહાર જ પહેરો આપતા રહેજો. કેમ કે કોઈ પણ રાજકુમારને કોઈ પણ સમયે કોઈ પણ સેવાની આવશ્યકતા થઈ શકે છે. એવા સમયે તમારે તુરંત ઉપસ્થિત થવું જોઈએ, જેનાથી એમને કોઈ પણ પ્રકારની કોઈ શંકા ન થાય. અને જુઓ,
મધરાત પશ્ચાત તમે કોયલની કૂકનો સંકેત 3 વાર સાંભળો તો સમજી લેજો કે આગ લાગવામાં જ છે, જેથી તત્કાળ બહાર નીકળીને જેટલું બને તેટલું દૂર ભાગી જજો. કેમ કે જ્યારે લાક્ષાગૃહ બળી રહ્યું હશે ત્યારે એની જ્વાળાઓ ખૂબ જ ભયંકર હશે, ખૂબ જ ભયંકર. ચાલો હવે હું જાઉં છું, તમે દરવાજા બંધ કરો. જેવી આજ્ઞા. ચાલો. ચાલો આપણે પણ બધાના કક્ષમાં એકવાર જોઈએ કે એ લોકો આરામથી ઊંઘે છે કે નહીં. તમે જાઓ, હું નથી જતી. એ ડોસલી જો જાગી ગઈ ને તો ફરીથી ચરણ દબાવવાનું કહેશે. હું ત્યાં સુધીમાં થોડું જમી લઉં છું. ભલે ત્યારે, પણ અમારે માટે પણ થોડું બચાવીને રાખજે. તમે શું મને ભીમની બેન સમજી લીધી છે? વીરસેન શત્રુ આવી ગયો.
હત્યારા, તે અમારા સેવકની હત્યા કરી દીધી. તું હવે જીવિત નહીં રહી શકે. રાજકુમાર, એ આપનો સેવક નહીં, આપનો શત્રુ હતો. પોતાના પ્રાણ બચાવવા માટે તું ખોટું બોલે છે. તું હવે જીવિત નહીં રહે. મેં મારી આંખે તને અહીં એની હત્યા કરતો જોયો છે. મારી સાથે ખોટી વાત ના કરીશ. નહીં રાજકુમાર, હું સાચું કહી રહ્યો છું. રાજકુમાર, હું સત્ય કહી રહ્યો છું. એ લોકો આપ સરળની દગાથી હત્યા કરવા માંગતા હતા. રાજકુમાર, રાજકુમાર, હું સત્ય કહી રહ્યો છું. એ લોકો આપ સર્વની હત્યા કરવા માંગતા હતા. જૂઠા બહાના થકી તું હવે જીવિત નથી રહેવાનો. રાજકુમાર, આ બહાના નથી, આ સત્ય છે. આ એક મોટું ષડયંત્ર છે. આ ઘર લાખનું બનાવાયું છે રાજકુમાર, જેને હવે આગ લગાવવામાં આવશે. ભીમ, છોડી દે ને, છોડી દે. જે વાત તમે હમણાં કહી એની શી સાબિતી છે તમારી પાસે? સાબિતી? આવો મારી સાથે. આ જુઓ લાખ. આ જુઓ લાખ. આ જુઓ આખું ઘર લાખનું બનાવાયું છે. અને આ વાંચો, મહામંત્રી વિદુરનો પત્ર. કાકાનો પત્ર. જેટલી અધિક મશાલો હોય એટલું સારું. એક સાથે લાક્ષાગૃહ બળી જશે. મહામંત્રી વિદુરજીએ ફરીને એ જ પ્રાર્થના કરી છે કે આપ તત્કાળ બ્રાહ્મણનો વેશ પહેરીને જલ્દીથી બને એટલું જલ્દીથી હસ્તિનાપુર રાજ્યની બહાર નીકળી જાઓ. જો દુર્યોધનને જાણ થઈ ગઈ કે આપ આ લાક્ષાગૃહમાંથી બચી ગયા છો, તો એ દરેક નગર ગામ પોતાના સૈનિકો મોકલીને આપની હત્યાનો પ્રયાસ કરશે. યોગ્ય સમય આવતા જ વિદુરજી આપને પ્રકટ થવાનો સંદેશો મોકલશે. હવે આપ કૃપા કરીને આ વસ્ત્ર ધારણ કરી લો. એટલી વારમાં અમે અહીંથી સુરંગ ખોદીએ છીએ. ત્યાંથી બીજી બાજુએથી અમારા માણસો સુરંગ ખોદતા અહીં પહોંચતા જ હશે. બધી મશાલો તૈયાર કરી લો. તમે લોકો ચારે બાજુથી લાક્ષાગૃહને ઘેરી લેજો, જેથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ના રહે.
ઝડપથી, સમય ખૂબ ઓછો બચ્યો છે આપણી પાસે. બસ એવું લાગે છે આપણે લાક્ષાગ્રહની નીચે આવી ગયા છે. હા, જુઓ, બીજી બાજુએથી વજ્રદત્ત પણ ભોંયરું ખોદી રહ્યા છે. સાંભળો, ખોદવાનો અવાજ સંભળાય છે. હા, ચાલો જલ્દી કરો. આપણા માણસોને બહાર નીકળી જવાનો સંકેત આપો.
આક્રમણ! હવે કોઈને સુરંગની જાણ નહીં થાય. યુવરાજ, આપ શીઘ્ર નીકળો. નાવવાળો પ્રતીક્ષા કરતો હશે. ચાલો યુવરાજ. ચાલો ચાલો જલ્દી ચાલો. આવો આવો યુવરાજ, જલ્દી આગળ વધો. ચાલો ચાલો સામાન્ય ચાલો જલ્દી. બચાવો, બચાવો, કોઈ આગ ખારો. અરે કેવા નાગરિક છો તમે! બધા દૂર ઉભા રહીને તમાશો જોવો છો. અંદર પાંચે પાંડવ સળગી રહ્યા છે અને અહીં ઉભા રહીને માતમ મનાવો છો. ચાલો જલ્દીથી પાણીના ઘડા તો લઈ આવો. કોઈ આગ ઓલવવાની કોશિશ તો કરો. ચાલો ચાલો જલ્દી કરો, પાણી લાવો. જાઓ. અરે વધામણી સરદાર, વધામણી! અરે અગ્નિદેવ કેવા સરસ પ્રસન્ન થયા છે. અરે અગ્નિદેવની ક્યાં વાત કરે છે તું? અરે જ્યારે આપણા શકુની દેવ પ્રસન્ન થશે પછી તું જોજે ને આ સફળતાનું શું ઇનામ મળે છે તે. ઉગડી જશે ભાગ્ય તમારા બધાના. પાર ઉતરતા જ સીધા ઉત્તર દિશામાં ઉપડજો. 10 કોસ ગયા પછી એક સ્થળે વડના 4 વૃક્ષ દેખાશે. એ ચતુર્મુખીની પશ્ચિમ દિશામાં 20 કોસ ગયા પશ્ચાત એક નાનકડી ટેકરી આવશે. એ ટેકરીને પાર કરી દીધા પશ્ચાત સીધા આગળ વધજો. એ તરફ કોઈ નગર નહીં મળે. કેવળ થોડી વનવાસી જાતિઓ રહે છે. અને બસ ત્યાંથી હસ્તિનાપુર રાજ્યની સીમા સમાપ્ત થઈ જશે અને પાંચાલ દેશની સીમા આરંભ થશે. આ પાંચાલના ગામોમાં આજ બ્રાહ્મણના વેશમાં ફરતા રહેજો. ત્યાં જ મહામંત્રીનો આગળનો સંદેશો આપને મળશે. જો જો બિચારી કુંતીનું કેવું દુર્ભાગ્ય છે. 5 જુવાન પુત્રોની સાથે આગમાં સળગીને મૃત્યુ પામી. કહેવાને તો મહારાણી હતી, પરંતુ આ જીવનમાં શું સુખ મેળવ્યું એણે?
એક વાત વિચિત્ર છે, આટલું મોટું મકાન બળીને રાખ થઈ ગયું, પરંતુ આમાં ઈંટ પથ્થરનું કોઈ નામ નિશાન નથી. અરે મને તો કંઈક દાળમાં કાળું લાગે છે. ક્યાંક દુર્યોધન આદિએ કોઈ ષડયંત્ર ન રચ્યું હોય. બની શકે છે. કહે છે જ્યારથી યુધિષ્ઠિરને યુવરાજ બનાવાયા છે ને, ત્યારથી એના મનમાં ઈર્ષા અને દ્વેષની જ્વાળા ભડકી રહી છે. એ જ દ્વેષની અગ્નિમાં આજે એણે પાંચે પાંડવને બાળી મૂક્યા. બસ બસ, હવે એના મનની અગ્નિ શાંત થઈ જશે. હા, હવે એને શાંતિ મળી જશે. શાંતિ નહીં, કદાપી નહીં. એને શાંતિ કદાપી નહીં મળી શકે. યાદ રાખો, કોઈ પણ કરેલું પાપ મનુષ્યના આત્માને જીવનભર અંદર ને અંદર ડંખતું જ રહે છે. હા, અને આવું ભીષણ પાપ, એને તો જીવનભર શાંતિ નહીં મળે, અને અંતતઃ એનો અંત પણ આવો જ ભીષણ હશે. રાજમાતા અને યુવરાજના શ્રી ચરણોમાં સેવકના પ્રણામ. વજ્રદત્ત, તમારી આ સહાય માટે અમે સદૈવ તમારા ઋણી રહીશું. વિદુર કાકાને અમારા પ્રણામ કહેજો. જી યુવરાજ. અને કાકાને એ પણ કહેજો કે તેઓ ભીમ અને અર્જુનની શક્તિ પર પૂરો ભરોસો રાખે. અમે બંને છે ત્યાં સુધી યુવરાજ યુધિષ્ઠિરનો અધિકાર કોઈ નહીં ખૂંચવી શકે. અને કહેજો કે એમની આજ્ઞા અનુસાર હમણાં તો અમે અજ્ઞાતવાસમાં જતા રહીએ છીએ, પરંતુ વધુ સમય ભિક્ષુકના વેશમાં નહીં રહી શકીએ. અમારા મોટા ભાઈના અધિકાર માંગવા માટે અતિ શીઘ્ર અર્જુન પોતાના ધનુષ્યના છેડાથી હસ્તિનાપુરને દરવાજે ટકોરા મારવા આવશે. અર્જુન, વજ્રદત્ત, જી. વિદુર કાકાને તમે આવી કોઈ જ વાત નહીં કહો. એમને કેવળ એટલું જ કહેજો કે અમે એમના સંદેશાની પ્રતીક્ષા કરીશું કે હવે અમારે શું કરવાનું છે. તાત ભીષ્મ પિતામહ અને વિદુર કાકા જે આજ્ઞા આપે એવું કરવું અમારો ધર્મ હશે. જી યુવરાજ. આવો માતાશ્રી. ચાલ અર્જુન. તિમિરસેન, તમે આ ક્ષણે ઘોડા પર સવાર થઈને નીકળી પડો અને મહામંત્રીજીને જઈને માહિતી આપો કે એમની યોજના સફળ થઈ ગઈ છે. હે વિધાતા, મારા જ ભાગ્યમાં દ્રશ્ય જોવાનું લખ્યું હતું કે હું મારા યુવરાજની આ દશા મારી આંખે જોઉં.
હવે હું મહારાજને શું મોઢું બતાવીશ? આ અગ્નિકાંડે અમારા વાણાવત નગરને માથે હંમેશને માટે કલંક લગાવી દીધું છે. હે પ્રભુ, આ દ્રશ્ય જોતા પહેલા હું મરી કેમ ન ગયો? મરી કેમ ન ગયો? મને ક્ષમા કરી દેજો મહારાણી કુંતી. હું આપના જીવનની રક્ષા ન કરી શક્યો. હે ભીમ, હે અર્જુન, હે ભીમ, હે અર્જુન, આપ જેવા મહાબલી અને પરાક્રમી યોદ્ધાઓ આ સંસારમાં હવે ક્યાંથી મળશે? ક્યાંથી મળશે? હે નકુલ, હે સહદેવ, હે નકુલ, હે સહદેવ, ભાઈ આ શું થઈ ગયું? આ શું થઈ ગયું? કેવું ભયાનક ષડયંત્ર હતું. જો એ સમયે આપણે ઊંઘતા હોત તો સર્વ કંઈ ભસ્મ થઈ જાત ભાઈ. હા નકુલ, આજે તો વિદુર કાકાએ જ આપણા બધાના પ્રાણોની રક્ષા કરી. આપણે એમનો આભાર માનવો જોઈએ. એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અવશ્ય એમણે ખૂબ ઉપકાર કર્યો છે આપણા પર. એમનો આભાર અવશ્ય માનવો જોઈએ. પરંતુ જેમણે આપણા પ્રાણોની રક્ષા કરી છે એમને હાથ જોડીને નમસ્કાર કરવા જોઈએ તમારે. કોને માં? એ જે જીવન અને મૃત્યુ બંનેના સ્વામી છે, એ જ ભગવાન શ્રી કૃષ્ણને. હે પ્રભુ, આપ તો અંતર્યામી છો. આપ સર્વશક્તિમાન પણ છો. અને કોઈ મિત્ર સહાય પણ કરવા માંગે તો આપની કૃપા વિના એ સહાય કરવામાં સફળ ન થઈ શકે. અમારા પ્રાણોની રક્ષા કરી છે તો હવેનો માર્ગ પણ સુખદ કરો. હવે જાણે ક્યાં અને કઈ રીતે ભટકવું પડે. હે દીનાનાથ, અમે જ્યાં પણ જે કોઈ અવસ્થામાં રહીએ, આ દુખિયારીના બાળકો પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવજો. રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. ये भजन्ति तुमां भक्त्या मयि ते तेषु चाप्यहम् सर्वदा प्रतिजानीहि न मे भक्ता प्रणश्यति. અરે બને વિશ્રી, આપણે લૂંટાઈ ગયા રે. અરે બને વિશ્રી, અરે ગાંધારી બેન રે. અરે બને વિશ્રી, બહુ મોટો અનર્થ થઈ ગયો રે. અરે બને વિશ્રી, અરે બને વિશ્રી, અરે આપણે લૂંટાઈ ગયા રે.
હસ્તિનાપુરનું ભાગ્ય રોળાઈ ગયું રે. હસ્તિનાપુરનું ભાગ્ય રોળાઈ ગયું. હસ્તિનાપુરનો દીપક બુઝાઈ ગયો રે. હસ્તિનાપુરનો દીપક બુઝાઈ ગયો. મારો દુર્યોધન તો કુશળ છે ને. મારા ઇતર પુત્રોને તો કાંઈ નથી થયું ને. બોલો 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 શકુની. અરે ના બને વિશ્રી, ભગવાન ન કરે કે આપણા દુર્યોધનને કઈ થઈ જાય. તો પછી કયો દીપક બુઝાઈ ગયો? બોલો. હસ્તિનાપુરના યુવરાજ બને વિશ્રી, હસ્તિનાપુરના યુવરાજ યુધિષ્ઠિર. યુવરાજ યુધિષ્ઠિર. યુવરાજ યુધિષ્ઠિર. યુધિષ્ઠિર, હસ્તિનાપુરનો દીપક શું થયું હતું એને? એ બુઝાઈ ગયો બને વિશ્રી, એ બુઝાઈ ગયો રે. એ આપણને છોડીને સ્વર્ગે જતો રહ્યો. હસ્તિનાપુરને શોકના અંધકારમાં છોડીને એ સ્વર્ગે જતો રહ્યો રે. શું કહો છો શકુની ભાઈ? યુધિષ્ઠિર, મારો વાલો યુધિષ્ઠિર ચાલ્યો ગયો. આ દુર્ઘટના શી રીતે થઈ? શી રીતે થઈ આ દુર્ઘટના? આપણું દુર્ભાગ્ય ગાંધારી, આપણું દુર્ભાગ્ય. આ આઘાતને કુંતીબેન શી રીતે સહેશે? આ સાંભળીને એમની દશા કેવી થઈ હશે? તેઓ આ સમયે ક્યાં છે? ક્યાં છે તેઓ? અરે એ પણ એમની સાથે ત્યાં છે, ઉપર. અર્થાત એ પણ પોતાના 5 પુત્રોની સાથે સ્વર્ગ લોક જતી રહી છે. નહીં મહારાજ. અરે સ્વર્ગ લોકે જતા રહ્યા છે. શું કહી રહ્યા છો શકુની? કુંતી પોતાના પુત્રોની સાથે સ્વર્ગે સીધાવી ગઈ. અર્થાત બધા એક સાથે જતા રહ્યા. શું કહી રહ્યા છો શકુની? એ જ તો દુર્ભાગ્ય છે બને વિશ્રી, એ જ તો દુર્ભાગ્ય છે કે પાંડવોના વંશને ચલાવનાર કોઈ રહ્યું નથી. નહીં ભાઈ, નહીં. મૂળ સોતું આખું વૃક્ષ મૃત્યુની નદીમાં વહી ગયું બને વિશ્રી, મૃત્યુની નદીમાં વહી ગયું રે. ભાઈ, આ રીતે ટુકડે ટુકડે વિગતો ન કહો. ભગવાનને ખાતર માત્ર એક વાર સર્વ કંઈ કહી દો કે કુંતીબેન અને એમના 5 પુત્રો કાળની ગર્તામાં એક સાથે જતા રહ્યા. એક સાથે જતા રહ્યા. પરંતુ એ દુર્ઘટના થઈ શી રીતે? શી રીતે થઈ એ દુર્ઘટના? અરે શું કરું ગાંધારી બેન, શું કરું? મારા હૃદયના ટુકડે ટુકડા થઈ ગયા છે. એટલે જ આખો વૃત્તાંત મારી જીભેથી ટુકડે ટુકડે નીકળી રહ્યો છે. હા.
અરે એ વૃત્તાંત છે જ એટલો ભયાનક કે જીભેથી એક સાથે શી રીતે નીકળી શકે? હા, શી રીતે નીકળી શકે? આગળ કહો શકુની. અરે આ વૃત્તાંત છે જ એટલો ભયાનક. શી રીતે કુંતી અને એના 5 પુત્ર એક સાથે અગ્નિમાં બળ્યા હશે? અગ્નિમાં બળી ગયા. કેવા બેબાકડા બનીને ચારે બાજુ સળગતી દિવાલોને અથડાઈને યાતનામય ચીસો પાડી હશે. અરે અરે આવા ભયાનક દ્રશ્યની કલ્પના કરું છું તો મારો આત્મા કાપવા માંડે છે. આ બનેવી શ્રી કાપવા માંડે છે. કોણ જાણે કઈ રીતે ભવનને આગ લાગી? એવી આગ જેણે ચારે બાજુઓથી એ બિચારાઓને ઘેરી લીધા હશે. બને વિષ્ણુ, આપણા સૈનિકોએ એમને બચાવવાના બહુ પ્રયત્ન કર્યા. નગરના બધા લોકો વાસણોમાં પાણી ભરીને લઈ આવ્યા હતા, ભરીને. પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે તેઓ કશું જ ન કરી શક્યા. કશું જ ન કરી શક્યા. અને અંતે બચી ત્યાં કેવળ રાખ. અને એ જ રાખમાં બચ્યા બળેલા 6 શબ. હા, 6 હાડપિંજર. કુંતી અને એના 5 પુત્રોના હાડપિંજર. કશું નથી બચ્યું બનેવી શ્રી, કશું નથી બચ્યું. 6 હાડપિંજર બચ્યા, 6 હાડપિંજર. ગાંધારી, 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 બને વિશ્રી આ તો બેહોશ થઈ ગઈ. અરે દાસીઓ, દાસીઓ. અરે દાસીઓ, જલ્દી આવો. અરે જલ્દી આવો દાસીઓ, જુઓ મહારાણી બેભાન થઈ ગયા છે. જલ્દી એમને સંભાળીને શયન કક્ષમાં લઈ જઈને સુવાડો. હા, સંભાળીને. ચિંતા ન કરો બને વિશ્રી, ચિંતા ન કરો બને વિશ્રી, ચિંતા ન કરો. હરે કૃષ્ણ 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 હરે